આવો 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 દાદા આવો 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 હવે ના આવી રીતે આટા મારો લ્યો. કાલ પપ્પા રોંડે બાર લઈ ગયા ને પાલ તો એવી પપ્પા ક્યાં રે કે બધા ઝાડવાનું હોલતું હોય ને કે તો એવી જોયા કરે. હું તો વિરાલે વઈ ગયા પછી શોપિંગ માં આટો મારવા નથી ગયા. પણ એમાં શું હોય હરિભાઈ એના ભાઈબંધ વગર બધું ખોટું પડતું હોય સમજાણો. માં દીકરો કર્યા કરો. આયા કે આજે તો કે દીદીને ભરેલું ગલકાનું શાક ખવડાવું નહીં કે રોજ ભરેલ ખવડાવું કે દીદી પછી ભરેલ શાક તો માગે જ નહીં. છોકરા હવે તો તેડા તો નથી વળે એટલા ખવાઈ જાય છે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે વાતાવરણ જોઈને તો બધા એમ જ કે આવશે આવશે. આજ ત્રીજો દિવસ છે વરસાદનું કે સવારમાં એકદમ હાવ એટલે બિલકુલ પવન પણ ન હોય અને ફૂલ આવી રીતના અંધારેલું હોય. પાલ કે અત્યારમાં દીદી આવશે. મેં તો શું આવે ને તઈ કે વરસાદ આવ્યો. બાકી અત્યારમાં અંધારો જ રોજ. કાલ આ ત્રીજો દિવસ છે આવી રીતના અંધારું થાય જ નહીં. મેં એનું કાંઈ નક્કી નહીં. મેઘરાજાનું આવે તો કેવા આવ્યા એમ. અને અત્યારે મેં કીધું એમ કે કામ ન હોય ને સૌથી વહેલા ઉઠે. અમે ઉઠીને પહેલાં તો અમે બીજા ઉઠે કે ફઈ ને ફિયા ને મમ્મા વહેલા ઉઠી જાય એટલે ઉઠાડી દે. હા જો ને મારા લાડવો જો ને પપ્પાને ઉઠાડ્યા કે લાડવો મારા લાડવો અત્યારમાં કેમ ઉઠી ગઈ તું? હે હાડા છે બહાર હાડા છે પેલા બહાર આવી તો મને શું કરી ગયું જાગે જ છે કે લે. અરે હું એને હુરાવતી હતી અડધી કલાકથી. મેં કીધું આ કાંક હુએ ને તો આપણે શાંતિ એમ. તે વિશાલ ગયા એ ત્યારની ઉઠેલી હે 3:45 વાગ્યાની. પછી બેન ઘડીક હુવે ઘડીક જાગે ઘડીક હુવે હું કરે તો મેં ઘોડિયા મેં કીધું સુરાવું ને તો સુઈ જાય વળી એમ. તો તે ઘડીક રાહ જોઈ પણ આ કાંઈ હુતી નહીં. એના હાટે આપણે હુઈ જાય. હાલ હાલડું એના પૂરા થાય મને નીંદર ચડે એટલે એના હાલડામાં આપણે હુઈ જાય. એમાં લાડુ બીજું તમારે મોકલી દેવી છે દાદા ભેગી ને બા બીજું તો તું વહી જાય ને અમે રાખશું. અમારે શું વાંધો છે અહીંયા? અમને આમ નવરાશ એમાં ટાઈમ વયો જાય. બીજું હોય તો આખો દિવસ કેમ જાય પછી તમને ગમશે નહીં બીજું નહીં જ ગમે ને હજોડું મમ્મી જ કહે છે એ જાય પછી મજા નહીં આવે એમ. એકાદ બે કમેન્ટ પણ હતી કે પાય દીદીની આવ્યા કે એટલે મમ્મીનું મોઢું આમ ચહેરો ખીલી જાય. પણ સવાલ જ નથી ખીલે જ ને. ઘરે નાનું આવું ફૂલડા જેવું બાળક અમારી ઘરે હોય અને ચહેરો ન ખીલે પોસિબલ જ નથી. એમ આખો દિવસ અમારો ટાઈમ ક્યાં જાય ને ખબર જ નથી રહેતી. હમણાં નક્કી થાય કે પાયલ જવાનું તો એમ શું કરશું શું કરશું. હા નો જ ગમે કારણ કે આપણે ઘરે એક નાનું બાળક હોય 4 મહિનાનું તમારી હારે થયું હોય તો જોઈસી મમ્મા શું વાતો કરે છે એમ. મમ્મા શું વાતો કરે છે. હા એને વાતો દરમાં એવી કરવી હોય વહી જાય પછી અમને નહીં ગમે. અમે લાડુ વગર તો આખું મોટી મોટી ફરવા સરપ્રાઈઝ આપશું કે સરપ્રાઈઝ તમે આપતા રહેજો દર રવિવારે એટલે અમે રાહ જોઉં તમારી. હા ઊભું થવું હોય હવે ઊભું થવું હોય હવે. એન પપ્પાને ન ગમે. અત્યારે હમણાં ફોન કર્યો બીજા શું કરે છે? બીજું બેન ઉઠી ગયા છે. ઉઠી ગયા ને હું બીજું કામ ઉઠવા જોઈએ અમારે. લાવ અમે હવે સાચવી ને તમે તમારું કામ પતાવો. પછી મારી હાટુ ભાખરીની ચાદુદ કરી બીજા હાટુ ચાદુદ બનાવી. પછી તો હું રસોડામાં ગઈ વાહ ભાઈ મમ્મી દોડ છે. હા દોડ છે તો એ દોડ છે ચાદુદ બનાવવાનું. તો આપણે અત્યારથી ઇમેજિન કરીએ કે મોટી થાય ને ક્યાંથી ક્યાં હળિયું કાઢશે ક્યાંથી ક્યાં દોડશે તો એને હું ગમતું નથી. હા તેડી નાખો ને તો જ રહેવો છે. જો હમણાં એને લઈને ઊભા થાવ એટલે કાંઈ વાંધો નથી ને તો જો હવે એના આવી રીતે આટા મારો લ્યો. કાલ પપ્પા રોંડે બાર લઈ ગયા ને પાલ તો એવી પપ્પા ક્યાં રે કે બધા ઝાડવાનું હોલતું હોય ને કે તો એવી જોયા કરે કે કેટલું કે તેડીને કેટલી કાટા મારી તો જોવામાં જ બહુ હોય ને આમ ખબર પડવા મળી બધું. હવે એમ જો કાંઈ વાંધો છે એને હું નો હાલવું હોય બેહતા શીખી દીધી તો પછી ક્યાંક હા વોકરમાં કેમ આપણે એને રાખી શકીએ તો આવી ગયા એમ ને પછી એનું ફૂલ લઈને જય સ્વામી. તમે મોડા પડ્યા પપ્પા થોડાક હુડાઈ રહ્યા છે. હું પાલ ભાખરી કરું મેં લાઈ હું હુડાઈ દઉં ત્યાં હોઈ રહ્યા છે. અડાડી દે પછી તેનું મમ્મી પેલા ઢીંગલી પછી મને આ પાલ
ખવડાવી દીધું પછી પાછું રોવા મીધો પહેલાં ઊંઘમાં એવી લાગે છે ખુશી છે ભલે હું બતાવી નથી અને લાવ હું પ્રસાદી મૂકું દડી દઈ મારા વાલા જય સ્વામિનારાયણ ભગવાન વહેલા ઉઠી વહેલા ભૂખ લાગે મમ્મી એવું છે હવે છોકરી રહી નહીં ને મન પાયને ભૂખ લાગી તો કરવું શું અમારે પાણીવાળા નો જ ગયા પણ વહેલા ઉઠ્યા ને એટલે વધારે ભૂખ લાગે વહેલા હે તો હે ના ના તમારે એટલે તમે વહેલા નથી ઉઠતા સ્વામિનારાયણ તમારે કેટલા 4 વાગે ઉઠતા છો તમે 5 વાગે ને છે કુદરતી ભાષા થવા મળે પછી એ વાત સાચી મારી હાડા છે તો મારી આંખ ખુલી જાય આ તો હું અમે 3 જણા લાઈનમાં આવો એટલે 7 વાગ્યા સુધી રૂમમાં બહાર ન આવું વિશાલ હોય પાયલ હોય હું આવું તો બે વેઇટિંગ મેં કે બીજા હોય એટલે પછી બહાર આવીને મારે શું કરું હા મારે એમ જ થાય ઉઠીને બેહવું પડે એટલે પછી હું 7 વાગ્યા સુધી બહાર ન આવું આજ તો ખબર હતી વિશાલ નથી એટલે સવાર 6 આંખ ખુલીને સીધી બહાર જ મેં હાલો બહાર જાવ આજ તો વિશાલ નથી મેં કે કઈ ખોટી થાય એવું નથી કાંઈ બીજા મેં 4 વાગે તે લોકો કેટલા વાગે નીકળ્યા મમ્મી ઘરેથી છે હા 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 છે હા બધા એવું જ થાય તો બધા ભેગા થઈ જાય એવું થાય 2-2.5 કલાક થાય પપ્પા નથી ભાખરી કડકડી નથી આજ તો મારી ભાખરી છે પાછી દીદી આજ નથી ખાઈ લે મેં આજ નથી ખાઈ લે હાલો મેં કીધું કારણ કે મમ્મીને આજ પાંચમ છે પપ્પાને જવું છે ને પણ ઓફિસ દુકાન ખોલ છે ને આજ વિશાલ નથી હા એટલે જ મેં કીધું પપ્પાને મેં આજ વહેલા આવી જાય ને તો સારું હોય ટાઈમ ફરી ગયો ને હવે હા 8 વાગે ના ના પપ્પા 8 વાગે જાવ હોય ને એક્ટિવા છે બાકી ખાવાની 180 સ્પીડમાં વિશાલની જેમ હાલે નકર ને કાલો ગાય ખવાઈ જાય ભાખરી ને પપ્પા રેડી થઈ ગયું છે અને મમ્મી ના તો પાંચમ છે નહીં મમ્મી આજે છે ને પાંચમ તમે કાલ કહેતા હતા પાંચમ છે હા તો પાણી કીધું આજ નથી ભાખરી ખાઈ લે મેં ભાખરી રોજ ખાઈ લો મેં પણ આજે મેં એક દિવસ આપણે ખાઈ લઈએ એટલે આપણે ખબર છે ડૉક્ટર ના પડે એટલે મેં ક્યારેક ક્યારેક વાંધો નથી આવતો એટલે મેં કાંઈ મમ્મીને વધારે મેં મહેનત કરવી નહીં પાંચમ છે એટલે મેં ભાખરી ખાઈ લઈશ મેં હમણાં દહીં વઘારીને ભગવાન થાળ જમાડીને ફટાફટ નાસ્તા પાણી કરી લઈએ એમાં ઢીંગલી ખૂતી છે ને ત્યાં હમણાં ઊંઘે એવી છે નક્કી જ નહીં ક્યારે આંખ ખુલી જાય નહીં આપણે એમ કે કલાક તો ખૂતી રહે પણ અડધો કલાકમાં તો જાગી જ જાય છે એટલે માણ હુડાવી છે ઢીંગલીની ઘોડિયામાં એ ખૂતી રહે ને ત્યાં આપણે નાસ્તા પાણી ફટાફટ બધા અમે કરી લઈએ તો ક્યાં 3 જ છે મમ્મી કદાચ દૂધ પીશે મમ્મી તમારું દૂધ બનાવશો શું કરશો હા અત્યારે દૂધવાળા પાસે આવશે દૂધ બનશે કારણ કે રાતનું હોય સવાર દહીં ખાવ એટલે હોય એટલું મેળવાઈ ગયું એટલા માટે હા બાબા હા ભગવાનનું નામ લઈ લઈને સ્મરણ કરી હોવાનું અમે તો લઈને બધા ભગવાનનું નામ લઈએ હા આપણા વૃદ્ધ્યામાં ગયા ઓલો આપણે ભગવાનના આપણા જે મંત્ર જપમાં ગયા હોય એવું એમ ગણાય એ તો ફેર પડે જ ને ઓલો તો હાવ વૃદ્ધ્યામાં ગયા નિંદ્રામાં ગયા એવું ગણાય ઓલો તો ભગવાન નામ લેતા હતા હોય ને ભગવાનના મંત્ર જપમાં આપણે ધ્યાનમાં છે એવું ગણાય શાસ્ત્રમાં લખ્યું છે એવું ભાઈ એવું કેમ હશે કે રાતે હુઈ ગયા પછી કઈ ખબર જ ન હોય માણસને એ કુદરતી કળા છે ને આ એ મમ્મી એને શું કહેવાય રાતે હુઈ ગયા હોય એને શું કહેવાય આમ મતલબ કઈ ખબર જ ન હોય સીધી ખબર જ પડે આપણે હુઈ જાય ને એટલે આપણે ભગવાનના ધામમાં વહી જાય એવું જ ગણવાનું ને કારણ કે આપણને ક્યાં ખબર હોય આપણે ફડી તો ભગવાન ફેરવે તે ભગવાન જગાડે ભગવાન આપણે જાગી તો જાગી જાય નકર એમ ઉતારે તો ભગવાનના વયો તો નહીં જાય હા એટલે જ કહું છું હા ભગવાન નામ લઈને તો હોવાનું એટલે વહી ગયા તો ભગવાનના ધામમાં જાય સીધા હા સાંભળવું હોય આપણે ઉઠ્યા જ નથી એટલે ઘણી વાર એવું તો થઈ જાય એટલે ખાસ આપણા શરીરમાંથી નીકળીને બધે જાતો હોય હા એવું કઈ હશે જ ને આપણા શરીરમાં પાછો પ્રવેશ કરે હા હા એવું જ છે 100% એવું હોય કારણ કે આપણે હુતા પછી ખબર જ નથી હોતી જમીએ છીએ આપણે ખાઈએ છીએ એવી રીતે ખબર પડે
વાગે હુતા હતા. હા હુતા પછી આંખ બંધ થઈ પછી ખબર જ ન પડે જાણે તો ગેરનું ઇન્જેક્શન મારી દીધું હોય 10-12 કલાકની જેમ. કાંઈ નહીં, ચલો ધંધા ભગવાનનો થાળ ત્યારે કરીને પછી બધા આપણે નાસ્તા પાણી કરી લઈએ. ઢીંગલી હુતી છે ને ત્યાં નાસ્તા થઈ જ્યારે જાય હવે કલાક જેવું હુતા રહે ને ત્યાં બધું વચવાઈ જાય. ને રોજ એમ જ કે જો તે ઉઠી જાય અડધી કલાકમાં. એને ખબર પડી કે મમ્મી છે ને કામ કરીને ફ્રી થઈ જાય એટલે હું ફટાફટ જાગી જાઉં હવે. મેં તો હું કામ કરીને 5 મિનિટ બેહું તો હા તે હું એવું જાગે જ. થઈ ગઈ. હા જાગી જ જાય મેડમ તો. અત્યારે વાગે છે 9:30 અને પપ્પાએ ઝાડવા કાપ્યા હતા. પાછા આજે ખબર નહીં શું કામ કાપે છે તે ઘાવ કાપી દેખાય. મમ્મી કહે કે ઝાડવા પપ્પાને કહો રેવા દે એક છાંયડો આવે. ઓહો આ કેમ બધું કાપવા મળ્યા પછી તો કે આ તો કાપી નાખ્યું છે. હા મમ્મી દર વખતે પપ્પા કાપે જ છે ને, દર વખતે કોળાય કેટલો જાય છે. એટલું બધું નથી કાપતા, ઓછું કાપે. તો અત્યારે ફૂલ કામ શરૂ છે કટિંગ બટિંગનું. આ કપાઈ ગયું અને આ બાકી હતું. અમારો હથિયાર હા છે પણ એમાં શું હોય હરિભાઈ, એને ભાઈબંધ વગર બધું ખોટું પડતું હોય સમજાણું. એટલે ભાઈબંધ હોય ને તો કામ કરે સારું પૂછે કાવું પા તો એક બે સલાહ આપો ભાઈ અહીંથી આમ કરો અહીંથી આમ કરો તો વધારે સારું પડે ને એમ. એટલે હા દોરી બાંધી તો તેદીન પપ્પા તેદીન જેમ પાડવાની છે ને દોરી ખેંચીને જ. હા અંધાર આવી ગયા તો આવી જ જાય ને, ગરમી થઈ ગઈ. જો તો આ ભાઈબંધ ભાઈ કોણ આવું કે થાય એટલું કરો એમ ફેર પડે ને ભાઈબંધ હોય તો. પપ્પા અંધારું ફૂલ થયું છે સામે બધી. ક્યાં ક્યાં વરસાદ હશે? હાલો આવે છે ને વરસાદ? હા ફૂલ અંધારું થયું. જોવો ને તમે આમ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો કે પવન સરસ છે એટલે વાંધો નથી, પણ કેવા કરે છે. હે મમ્મી તમને યાદ છે કે આવી રીતના આપણે હું મામાને ઘરે કાપ્યું હતું યાદ છે કાંઈ તમને? મામાને ઘરે અમને યાદ, તમને યાદ ન હોય? લીમડો ના રે ના નીલગિરી. નીલગિરી હા પપ્પા તમને યાદ છે નીલગિરી કાપી હતી? થઈ આપણે ઈ પણ અમને તો યાદ હોય ને કેવી રીતના કાપી હતી એમ. એ તો કેટલી હાઈટમાં હતી ખબર છે ને, બહુ એટલે બહુ હાઈટમાં હતી. પછી બધા આદમી પેલા કાપી આવી રીતના પપ્પા જેમ કરે છે ને એવી રીતના. પછી એક ભાઈ ઉપર ક્યાં ઠેઠ ચડ્યા, નીલગરીમાં દેખાય નહીં, નાના હાવો લાગતા હતા ભાઈ. દોડું બાંધી પછી નીચે બધાથી ખેંચી ખબર છે તે કેટલી મોટી નીલગરી હતી. મને યાદ છે. હું હા તાર તો એટલે નડે ખોટું. પછી ક્યારેક ક્યારેક છે ને ઝાડવામાં કરંટ ઉતરે એવું નક્કી ન હોય વરસાદ પાણીનું, એટલે કાપવું જરૂરી છે અત્યારે. કટિંગ થાય છે પછી પાછું હું દર વખતે પપ્પા કાપે દર વખતે પાછું કોળાઈ જાય છે એટલું સરસ મજાનું. દર વખતે કોળાઈ જાય છે. તો એ નીલગરી છે ને મમ્મી એનું થળિયું મામાને ઘર આપણે જે હતા ને ગાય ભેંસ ને બધું તેનું ગમણ આડું મૂક્યું હતું થળિયું. હજી મને યાદ છે. લીમડાનું નતું નહીં નીલગરીનું મૂક્યું તો આખું મોટું 4-5 હતા ને આખી ગમણ સીધી એની થઈ ગઈ હતી યાદ છે મને. એટલે બીજા અલગ અલગ લાકડા મૂકવા નહોતા પડ્યા એમ. એટલે મને યાદ છે કે નીલગરી આવી રીતના કાપી હતી ત્યારે બધા છે ને. તો અત્યારે જો મમ્મી રૂમમાં આરામ કરીએ છીએ, મતલબ મમ્મી એની માળા કરે છે અને ઘડીક લાંબી થઈ હતી. અને ઢીંગલી બેન ઉઠા છે ઘડીક રમાડ્યા બહાર ત્યાં રોવા મળ્યા. મેં તો 5 મિનિટ તો એને ફીડિંગ કરાય પછી પાછી દઈ જજો રૂમમાં રમાડું રાખશો એમ બધું. તો ત્યારે એને ફીડિંગ શરૂ છે મેડમનું ઢીંગલીનું. મારું ખાઈ પીવે છે. શોપિંગ માટે આવ્યા છીએ. શું લેવું છે મમ્મા? ગાડી મૂડમાં નથી અત્યારે. તો થોડી ઘણી નાની જે મતલબ કે નાના એકદમ હોય, કારણ કે અહીંયા મોસ્ટલી જોઈએ ને તો 1 થી 2 વર્ષના બધા છે. એકદમ સ્મોલ હોય ને તો જોઈએ છે. જાગુને કા પસંદ આવ્યું હતું ત્યારે રેડ એકદમ ચટાકેદાર જો પણ જાગુ હે ને હે ને કપડું મસ્ત છે. હા જો ભાઈને ભીં પડે છે ત્યારે થોડીક આમ જો છોકરા હવે તો તેડા તો નથી વળ એટલા ખવાઈ જાય છે. હાથ રહી જાય મારો હે ને વજન વધી ગયો. અહીંયા છે જાગુ જો આયરા સ્મોલ, પણ આ એની કરતાં મોટા છે થોડાક. હા બાકી કિડ્સના છે પણ થોડાક મોટી સાઈઝના છે. એક અહીંયા સાઈઝ આવી હતી, આ છે જાગુને પસંદ આવી હતી. હું નિત્યમ એ નિત્યમ હું હે સાઈઝ ન હોય ને શું કહે છો નિત્યમ? કયા તો સર વાગે છે 12:15 ને તમે જોઈ શકો છો કેટલું અંધારું થયું છે. એટલે અંધારું પર ધીમે ધીમે આમ અંધારું વહી જાય. આમ આ એ ન આવે, ધીમે ધીમે બધું અંધારું વહી જાય છે એવું છે અત્યારે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવે તો સારી વાત છે એવું છે.
પપ્પા અત્યારે અમારો બ્લોગ એન્જોય કરે છે મસ્ત મજાના હોતા. તમે શું કરો છો મમ્મી? હા છે શું બનાવ્યું છે અત્યારે? સૂકી ભાજી, ખીર, રોટલી, ઓહો ગલકાનું ભરેલું શાક ને છાશ. પાયલ કે આજે તો કે દીદીને ભરેલું ગલકાનું શાક ખવડાવું નહીં કે રોજ ભરેલ ખવડાવું કે દીદી પછી ભરેલ શાક તો માગે જ નહીં કે તારે હું અપશે કરીને જવું છે. મેં કીધું કે ના ના તમે માગો ને પછી જાઓ પછી ભરેલ એક શાક જ કે એમ કે ગલકાનું શાક બહુ મસ્ત બને. કાલની કહે છે મેં તારે મહેનત કરી તારે જેમ કરો તમે તારે કે ના ના ભરેલ ગલકાનું શાક બનાવો કે લોયામ બહુ મસ્ત બનશે કે ભરેલ ગલકાનું શાક બનાવે છે પાછું. અને મમ્મી હાટે આજે પાચમ છે એટલે સૂકી ભાજી ખીર. હા પાવડર નાખો કે નહીં આમાં બુસ્ટર પાવડર એટલે તો કલર એટલે કલર આવ્યો છે ને. હા એટલે થોડી હોય ને હા યલો જેવો કલર આવ્યો છે કારણ કે એમાં પિસ્તા હોય આપણે એલચી હોય એટલે કલર ચેન્જ થઈ જાય. પાવડર તો વાપરવાનો જ હા એટલે જ ને રોજ એ બાબુની વસ્તુ બને એટલે ખીરમાં નાખી એટલે નાખવાનો જ. યસ યસ ચલો તમે ભગવાન થાળ જમાડીને આવી જ જાઓ. હા હા અને ખાસ બુસ્ટર્ડ પાવડર કે આપણે બધા અથાણા બધી મીઠાઈ બધું ફરસાણ બધી વસ્તુ અવેલેબલ છે. આપણી હિમેજ રડી ફાકી પણ અને આપણું ફીંડાનું જ્યુસ બધી વસ્તુ અવેલેબલ છે. જે કોઈ ઇન્ક્વાયરી હોય ઓર્ડર હોય તો આપણે નંબર આપેલા છે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને ત્યારે હું ભગવાન થાળ લઈને ગયા છે અને પવન એવો ઠંડો મસ્ત ઉભડ્યો છે ને કે ન પૂછો વાત. ઢીંગલે ત્યારે અમારે પાછી પપ્પા રમાડે તો ઘડી વાર મમ્મી રમાડી બધા થોડીક વાર રાખી છે ત્યારે પાછી રૂમમાં પાયલ લઈને ગઈ છે. હવે સૂડ આવે છે કે ખવડાવે છે મમ્મી? છે ગો સારું ચાલો અમે અમારે ઢીંગલી સુઈ ગઈ છે તો અમે બધા જમી લઈ. પપ્પા પવન પાછો ઉપડ્યો છે શું કેવું છે તમારે? પપ્પા અંધારું હું આમ જોઈ ને અંધારું આમ હતું ને તો ધીમે ધીમે ઉપર વહી જાય છે. ભલે અમરેલીને મૂકીને આમ આગળ જવું લાગે છે ને. હા આગળ વહી જાય ધીમે ધીમે. અંધારું ઉઠે સામે હતું કેટલું બધું અંધારું હતું. હા અત્યારે હવે સારો આવવો જોઈએ. સારું આવો જોઈએ. હરવડા આવે પવન છે ને એટલે બધું ઉડાડી દે છે એવું થાય છે. હરવડા કઈ લીલું ન થાય. ન થાય એક ધારો પડવાનો વરસાદ તો ધબધબાટી. ધરો થાય દરો થાય એટલે એવું છે. થોડીક બહુ જાજી જરૂર નથી તો વાંધો ન આવે ખેડૂતને. સારું એમ તો ખેડૂતને હું પાણ થઈ જાય કે છોડમાં મૂળ બદલાવે પછી ત્યાં બધું ખેડૂતને જરૂર હોય આપણે તો કોઈ જરૂર ન પડતી હોય. ખેડૂતને હું વાવણી થઈ ગઈ હોય એટલે પછી બીજું પાણ આવે તો એમ થાય કે છોડ આગળ મોટો થાય. થઈ ગયો હોય હા એટલે જ ને પાણી જોઈએ થોડું પાણી જોઈ તો પાણી મળે ને તો મૂળ બદલાવે મૂળ બદલાવે એટલે વિકાસ થાય. પાન નવા નવા અલગ આવે ને થોડું મોટું થાય એવી રીતના. હા હા પવન છે અત્યારે મસ્ત મજાનો તો. અને આ લીમડો તમને કોઈ દેખાતો નથી એટલો લીમડો આમથી આમ ફંગોળા મારે ને એટલો પવન છે બહાર એટલે છે ને ઉડાડી દીધું બધું. ઘડી વારમાં ઉગાડ થવા માંડ્યું વાદળ તૈયાર થાય ને પવન આવે એટલે બધું ક્યાંય વહી જાય. હા જફરાટ એટલે એટલે અમરેલી એમ લાગે બાદ અમરેલી મૂકીને આગળ વરસો લાગે વરસાદ ને એવું છે અત્યારે એ બધું જફરાટ હાલ્યું છે. વહી જાય છે. શ્રાવણ મહિનાના જ્યારે આવે ને એવી રીતે હા હા હરવડા. કાંઈ ચલો આવે તો આપણે બધાને એન્જોય કરાવશું. વેલા મોટો ઈ જવાનું છે તમ તારે. આપણે કોઈની તાકાત નહીં. બીજા કોઈ આશામાં રખા નથી. નો જ રખાય ને તો આપણે કોઈની તાકાત નહીં જાવ છે વેલા મોડો. હા હા તો મસ્ત મજાનો બગીચો પણ અમારો સરસ મજાનો થઈ ગયો ફૂલ વરસાદ હોય ને ત્યાં એટલા બધા ફૂલડા જોવા મળે આમાં. અને એ જો ભૂંગળી કે ને ભૂંગળી એમાં પણ મસ્ત મજાના ફૂલ આવ્યા છે. અત્યારે લગીને એમાં પણ એક ફૂલ નહોતું તો એમાં મસ્ત મજાના ફૂલ એમાં આવી ગયા છે. હા આવી ગયા છે ને હાલો કેમ છે? છપછપિયા કરવા જઈ. હે ચપચપિયા પણ આવે તો કે ચપચપિયા કરીને આમાં હું ચપચપિયા કરવા જાઉં હજી તો બહાર નીકળ્યા ભેગો તો રહ્યો જ જાય. તરત જ હું એમનો સબસબિયા પગ પછાડ થાય. હા હવે એકદમ પગ પછાડી થાય ખાલી. એમ સામનામ હાથમ આઠમે વહી જાહે ને કાંઈ આમાં કઈ થાય નહીં. એમ તો ન જવા દે ભગવાન બધા સામું જોવે છે. હા આઠમમાં જ. ભગવાન દયાળુ છે. આપણને ટૂંકે મન જીવ ટૂંકો છે એટલે આપણને એની આશા ન રહે કે આપણે આશા નહીં આવે પણ એ આવે જ. આવે ચોમાસામાં ભગવાન બધાને દઈ જ રહે છે. હમણાં 2 દી હારો આવ્યો તો બધા ના પાડવા મળે. એટલે જ કહું છું. હા એટલે ભગવાન જો આપણું ધારું કરતા હોય ને તો બધા કોઈ સારું ઈચ્છી જ ન કે હરખું. હા બધા જોતું એ પ્રમાણે જ માગે ખાલી. સહન શક્તિ નથી. સહન શક્તિ નથી. આવે તો એ વધી જાય. માણસોને ધીરજ નથી રહેતી. ખડક મોઢા એટલે ધીરજ ખૂટી જાય. ધીરજ તો રાખવી જ પડે તો. ભગવાન વેદના ફળ મીઠા. અંદર બીજું છે ધીમું ધીમું. ઢીંગલી શું કરે છે? આરામ છે. અરે ઈ તો પપ્પા રમાડવા લઈ ગયા તા આવ્યા ભેગું થોડું ખાધું અને ઢ્યાં થઈ ગયા. ઢ્યાં થઈ ગયા. જમીન થોડીક વાર ઉઠાડું ને તો પણ બપોર હુવા દે નકર દીદી મારે હુવાનો ટાઈમ થાય 1:30 2 હા અને ઉઠવાનો ટાઈમ થાય. સાચી વાત 4 વાગે છે. લગીને જાગવું પડે. હા ઉઠી જ જાય છે.
કાંઈ નહીં, હાલો ઢીંગલી ખૂતી છે ને બધા મસ્ત મજાના આરામથી જમી લે. તો નિત્યમભાઈ અત્યારે પહોંચી ગયા છે ઘરે અને ચાલુ ગાડીએ ઊંઘ આવી ગઈ હતી મસ્ત મજાની. જો આમ જો બધા બેસી ગયા જમવા. નિત્યમ બા ને દાદા ને બધા આમ જો હજી ગાડી કોટામ નથી. અત્યારે શોપિંગ કરવા ગયા હતા ને તોય ગાડી કોટામ નહોતી. બોલો ઊંઘ જ આવતી હતી, ઊંઘ જ આવતી હતી. તો આમ જોયું કે હું ક્યાં ભૈયા હોય કે જો હું કહીશ બા જીતું બાગે જીતું જીતું બાગે. શું બનાવ્યું જમવાનું? સરસ સરસ મગભાત બનાવ્યા છે એમ ને? વાહ ભાઈ વાહ. ભાઈ હજી ગાડી આમ થોડીક એડજસ્ટ થાય છે. દાદા બોલાવે દાદા. એ હાથ છીટો એ આ લે હવે રેડી લ્યો. તો હું ગઈ ગઈ હતી કા? હું ગઈ ગઈ હતી એ લે. અરે લાઈટે બંધ થઈ ગઈ. અકુડ જો જો પાછી પીળી થઈ. આ ફેર્યા કરે છે. તો ભાઈ અત્યારે ચલો વાગ્યો છે 1 અત્યારે. કારણ કે શું હતું થોડી ઘણી બાના ડોક્યુમેન્ટનું કામકાજ હતું તો એ ફિનિશ કરવા ગયા ને પછી બાજુમાં શોપિંગનું હતું તો થોડીક અમારે ભાણિયાભાઈની શોપિંગ કરતા એવા ઝીણી ઝીણી શોપિંગ તો હોય જ. પણ હમણાં શું હતું વિરાલી વહી ગયા પછી શોપિંગમાં આટો મારવા નથી ગયા. મહિને આટો મારવા જતા હતા, હમણાં આટો મારવા જવાનું નથી. હા આમ જોતા આમ જો લે 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 હજી થોડીક ગાડી કોટે નથી આવી. ઓ નહીં 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 હા તેડી લે તેડી લે. ચલો તો બેસી જઈએ જમવા. 1 વાગી ગયો છે. આવો 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 દાદા આવો 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 રાધે 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 રાધે. હા ઈ આવ્યા રાધે રાધે કરો, રાધે રાધે કરો, રાધે 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 આવડે છો નિત્યમને? કરે છે કરો હે ને? કરતો જે કેમ કરી જે કેમ કરી આમ કરવાનું કરો જે તો ચાલો તો કરો તો કરતો જે રાધે 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 રાધે. હા આવડી ગયું. માં દીકરો કર્યા કરો. ઓમ જોયું કરો. તો એ ઉપર આવી જાય તો બધે આમ જોયું મામાનું ઓમ કર દે. બધે આમ ચકાસી લે. તો અત્યારે બપોર વચ્ચે અહીંયા બેઠા છીએ. ભાઈ નથી જાવું ન્યા. પકડી લો હે હાંજે રોજ ઉડાવીને હા. હું બોલું કે વિનય બોલે, ઓમ નમઃ શિવાય બોલે, સીતારામ સીતારામ કરાવી, શ્લોક બોલાવી, ધૂન બોલવી, મસ્ત હું તો સાંભળે એ આરામથી બેડ ઉપર એટલો સરસ સાંભળતો હોય. હા ત્યારે તને એમ થાય અત્યારે ક્લિપ લઉં તો ખબર પડે એટલો સરસ સાંભળતો હોય. હવે તો રોજ વિનય શીખવાડે ને તો એટલું સાંભળતો હોય. હું તો આખો દિવસ શીખવાડતી જ હોય એને. છે હા અને એટલું જ કહેવાનું જે વાલા હા, ક્યાં એટલે- એટલે એને હનુમાન દાદા મારી જેમ તારી જેમ બહુ પ્રિય છે. હનુમાન દાદા છબીને જોયા જ કરે, આમ કર્યા જ કરે, આમ કર્યા જ કરે. અને અત્યારે આમ જો ભાઈના કપડાં લઈને આવ્યા છીએ 1 2 3 4 ને ટી શર્ટ અને હજી માંડ હકેલી નતા ને પાછા એની તેમ કપડાં ગમ્યા તને? એની તેમ પૈસા જોશો? પૈસા તો બહુ મોંઘા જ હોય એમાં. હે ટી શર્ટ હે નિત્યમ મોંઘા છે ને બહુ? ઈ એમ જોવે કઈ કંપની ના છે, કઈ કંપનીના છે? બ્રાન્ડ કઈ છે, કઈ બ્રાન્ડના છે? પછી લેવા પડે ને કા. સીધું લેબલ જ હાથમાં પકડ્યું. તો અત્યારે શોપિંગ કરવા માટે ગયા હતા એટલે શોપિંગ કરીને આવ્યા. નિત્યમના 4 ટી શર્ટ લેવા હતા તો લઈ લીધા મસ્ત મજાના. ગયા તા આપણે બાના ડોક્યુમેન્ટ માટે હા. પણ અડીને દિવાલો હતું એટલે એમ થયું જાય જરી કાઢો મારું. જાય. તો શોપિંગ એ સાથે સાથે કરતા હોય. હવે થોડુંક બપોરનું કામકાજ છે ફિનિશ કરીશું અત્યારે. અને ભાઈ બેઠા છીએ. મુખવાસ બનાવવાનો છે. શેનો છે? 7 સીટ નો 7-6 બે પાવડર નો બનાવવાનો છે ને? પાવડર બુસ્ટર બનાવવાનો છે હા અને 7-6 નો મુખવાસ, 2 મુખવાસ બની ગયા. ઓકે બની જાય બાકી છે? બની ગયા. સવારમાં પાનનો એક બનાવ્યો હા પાનનો તો બનાવ્યો મને ખબર. 7 સીટ અને ને બની મિક્સ ગયો. માં બની ગયો. અચ્છા તલ મિક્સ નો બની ગયો. સોરી હું પાવડર સમજુ 7 છું. બાકી છે. 7 સીટ ને બાકી છે. ઓકે 7 સીટ અને બુસ્ટર પાવડર બંને બાકી છે. ઈ અત્યારે બનાવીશું. જોખવાનું છે કામ મમ્મી? ચોકી દે એટલે તૈયાર આપણે. જોખી જો એટલે તૈયાર જોયું. ચોખવા માટે હોય ને. હા પછી ત્યાં વાતાવરણ એવું છે એટલે થોડીક સેફટી રાખવી પડે આપણે હારી. તો ખાસ એ ધ્યાન રાખવું પડે અત્યારે બહુ. ઇમરજન્સી સુવિધા કરવી પડે પેલા. હા